ઝરણ ઝીણી અગિયારસના પાવન અવસર પર ધારી તાલુકાના પરબડી ગામેથી રામજી મંદિરમાં બિરાજતા ઠાકોરજીને વાજતે ગાજતે ધારીના જીવન મુક્તેશ્વર મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા। ભક્તોએ ઠાકોરજીને જીવન મુક્તેશ્વર મહાદેવના ચરણ પલાળીને વહેતી શત્રુંજી નદીમાં સ્નાન કરાવીને પોતાને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ભક્તો ભાવવિભોર બન્યા હતા અને સ્નાન વિધિ બાદ ઠાકોરજીની પૂજા અર્ચના કરી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ગરજલને 11ને દિવસે પરબડી ગામથી પધારેલા તમામ ગ્રામજનો સાથે હું અને અમારા સાલેજી સરોજબેન અહીંયા પધાર્યા છીએ અને ખૂબ ધામધૂમથી ભગવાનને સ્નાન કરાવ્યું। બધાએ સ્નાન કર્યું અને ખૂબ જ મજા કરી છે। પરબડી મુકામના રામજી મંદિરના ઠાકોરજી જીવન મુક્તેશ્વર ખાતે 11નું સ્નાન કરવા પધારેલ હોય તેમાં અન્ય ભક્તો ભાઈઓ બહેનો નાના બાળકોએ ખૂબ આનંદ ઉલ્લાસથી ભગવાનને સ્નાન કરાવી આરતી પૂજન કરેલ અને ઉત્સાહથી આજના દિવસની ઉજવણી કરી ઠાકોરજીને શેત્રુંજી નદીમાં સ્નાન કરાવેલ।